સ્વર્ગીય રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 20 ઓગસ્ટના રોજ ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો। ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વદનસિંહ જે વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય ભૂપતજી એન મકવાણા, બનાસકાંઠા જિલ્લા પંચાયતની સરકાર અને સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન પૂરણસિંહ જે વાઘેલા, તાલુકા ડેલિગેટ વિનાજી ઠાકોર, ડેલિગેટ અજીતભાઈ રાઠોડ જામપુર, વડા ડેલિગેટ વિનાજી ઠાકોર, મહામંત્રી વેનાજી ઠાકોર સહિત અરજણજી ઉણેચા, મગનસિંહ વાઘેલા, રઘુભાઈ પુરોહિત, વિનુભા ઝાલા, ભરતભાઈ ગાંગોસ, બળદેવભાઈ મહારાજ, વિષ્ણુભાઈ કોટક, મગનભાઈ દેસાઈ, ભલગામ તેમજ કોંગ્રેસના અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કરી સ્વર્ગીય રાજીવ ગાંધીની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પર્યાવરણનું જતન થાય અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ મળી રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોની યોગ્ય માવજત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। અને કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવવાનો સંકલ્પ સાથે પર્યાવરણ સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો। અહેવાલ મોહમ્મદ ઉકાણી, બનાસકાંઠા।